અમરેલી જિલ્લામાં પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય આપવા મુદ્દે ઉપવાસ આંદોલન કરી રહેલા પરેશ ધાનાણીની ઉપવાસ આંદોલન દરમિયાન ગત તારીખ 9 જાન્યુઆરીના રોજ સાવરકુંડલા ખાતે એક અપહરણની ઘટના ઘટી હતી ને આ અપહરણની ઘટના એક હીરાના કારખાનું ધરાવતા 35 વર્ષના ભરત પાગડાલની થઈ હતી. સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારે આ ઘટના શું હતી, કઈ રીતે અપહરણ થયું તે અંગે પોલીસ તંત્રએ ગણતરીની કલાકોમાં જ સમગ્ર અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્રોની મળતી માહિતી મુજબ 9 જાન્યુઆરીના રોજ બપોરે 1:30 વાગ્યાના સુમારે સુરતના બારડોલી ખાતે હીરાનું કારખાનું ધરાવતા ભરત પાગડાલનું અપહરણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘટના કેદ થયા બાદ પરિવારજનો દ્વારા રાત્રિના પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર ભરત પાગડાલનું અપહરણ પૈસાની લેતી દેતીમાં થયું હોવાનું પોલીસને જણાવતા સાવરકુંડલાના એએસપી વલય વેદ દ્વારા 4 ટીમ બનાવીને સમગ્ર અપહરણકર્તાઓ ક્યાં છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અમરેલી એલસીબી, અમરેલી એસઓજી અને સાવરકુંડલાની સિટીની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા અપહરણકર્તાઓની શોધ કરવા માટે જે કામે લગાડેલા પોલીસ તંત્રએ ગણતરીની કલાકોમાં જ ગોંડલ નજીકથી કાર સાથે અપહરણકર્તાઓને ઝડપી પાડી અને ભરત પાગડાલને મુક્ત કરાવ્યો હતો. ત્યારે પોલીસ સૂત્રોની માહિતી મુજબ થોડા સમય પહેલા સુરતના બારડોલી ખાતે આરોપી સાવલિયા અને ભરત પાગડાળ બંને ભાગીદાર હતા અને તેને હીરામાં 2 કરોડ જેવી લેતી દેતીનું પ્રકરણ હોવાને કારણે પિયુષ સાવલિયાએ ભરત પાગડાળનું અપહરણ કરી અને તેની સાથે પૈસાની કેમ પતાવટ થાય એ માટે તેણે અપહરણનો આખો કારસો રચ્યો હતો અને તેની મદદમાં રાજકોટના તેજપાલસિંહ, ભાગ્યપાલસિંહ અને કિશોર પંપાણિયા અને સાવલિયા દ્વારા એક અપહરણ કેમ કરવું તેની આખી સ્ટોરી ઘડાણી હતી. આ સ્ટોરી ઘડાયા બાદ સાવરકુંડલા ખાતે આવી શિવાજીનગરના પટેલવાડી ખાતે સ્વિફ્ટ કારમાં આવી 3 શખ્સોએ નીચે ઉતરી અને બાઇકમાં સવાર ભરત પાગડાલનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કર્યા બાદ તેને ગોંડલ સુધી લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં પોલીસ તંત્રએ બધાને પકડી પાડ્યા હતા. હાલ 4 આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. 2 કરોડ જેવી રકમ વસૂલ કરવા માટે અપહરણનો આખો કારસો રચાણો હતો. તે કારસાનો કરુણ અંજામ જેલના સળિયા સુધી પહોંચી ગયો છે અને 4 આરોપીઓ હાલ જેલના સળિયા પાછળ છે. પોલીસ સૂત્રોની મળતી માહિતી મુજબ હાલ બંનેના જે 4 આરોપી છે તેના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કઈ રીતે આખી અપહરણની ઘટનાને અંજામ આપવાનું કાવતરું હતું, જોઈએ શું કહે છે સાવરકુંડલાના એએસપી વલય વેદ. 9મી તારીખે બપોરે 1:30 વાગે એક બનાવ બન્યો હતો, જેમાં સાવરકુંડલા ટાઉનમાં પટેલ સમાજની વાડી છે ત્યાંથી ભરતભાઈ પાગડાળ નામનો એક ઇસમનું અપહરણ કરવામાં આવ્યું હતું. તે બાબતની જાણ પોલીસને રાત્રે 10:30 આસપાસ થઈ હતી, જેમાં એમના ભાઈ જે ફરિયાદી છે આ કેસમાં એમણે અમને એક વિડીયો બતાવ્યો હતો, જેમાં દેખાય છે કે 3 ઇસમો પોતાની સ્વિફ્ટ ગાડીમાંથી ઉતરી ભરતભાઈને પોતાના બાઇકમાંથી નીચે ઉતારી અને ગાડીમાં જઈને લઈ જાય છે. એ બાબતનો ગુનો દાખલ કર્યો અને તરત જ લોકલ ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એમ અલગ અલગ ટોટલ 4 ટીમો અમે અલગ અલગ જગ્યાએ મોકલી હ્યુમન તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી આ માણસોનો અમે પીછો કરતા હતા અને ગોંડલ પાસે અમે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા જ આરોપીઓ તથા ભોગ બનનારને પકડી પાડેલ હતા. આમાં જે આરોપીઓ છે એમના નામ ટોટલ 4 આરોપીઓ છે. આ બધાના નામ છે, એક છે પિયુષ સાવલિયા, બીજો છે તેજપાલસિંહ જાડેજા, ત્રીજો ભાગ્યપાલસિંહ જાડેજા અને ચોથો કિશોર પંપાણિયા. આ જે બનાવ છે આમાં મેટર એ રીતની હતી કે જે ભરતભાઈ પાગડાળ છે એ પોતે હીરાનો વેપાર કરતા હતા ને એમાં 2 થી 3 કરોડની કંઈક નુકસાની ગઈ હતી, જેમાં એમના પાર્ટનર પિયુષભાઈ સાવલિયા જે આ કેસમાં આરોપી છે એમનું પણ ઘણું બધું નુકસાન થયું હતું ને એમને આની પાસે પૈસા માંગવાના હતા અને આ ભાઈ પૈસા આપતા ન હતા. એથી આમને થયું કે આને કિડનેપિંગ કરીએ
તો કદાચ પૈસા આપી દે એ માટે એમણે આ ગુનાહિત કૃત્ય કર્યું હતું અને જે બાબતે અમે એમની તરત જ ધરપકડ કરી હતી ને આજે એમને કોર્ટમાં પણ પ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. રિમાન્ડ માંગવાની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે.